ઉત્સાહ અને ઉમંગનો પર્વ ધૂળેટીને હવે 2 દિવસ બાકી છે અને 14 માર્ચે ગુજરાતના મંદિરોની અંદર તો જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે। ભગવાનની સાથે હોળી રમવા માટે શ્રદ્ધાળુઓ થનગની રહ્યા છે અને લોકો મોટા પાયે દર વખતે જવાના છે, એટલે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો આવશે। એના માટે મંદિરના સંચાલકો, પોલીસો, તંત્રએ બધી વ્યવસ્થા પણ ગોઠવી દીધી છે। નમસ્કાર। હવે ધૂળેટીને માત્ર 2 દિવસ બાકી છે। ફાગણ સુદ પૂનમ 14 માર્ચ 2025 આખા દેશની અંદર ધૂળેટીની રંગેચંગે ઉજવણી થશે અને ગુજરાતના જે મુખ્ય મંદિરો છે ત્યાં પણ ધૂળેટીની જબરજસ્ત ઉજવણી થવાની છે। મંદિરોની અંદર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા પહોંચવાના છે। તો કેટલાક મંદિરોની અંદર જે દર્શનના સમય છે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉત્સાહ અને ઉમંગનો પર્વ ધૂળેટીને હવે 2 દિવસ બાકી છે અને 14 માર્ચે ગુજરાતના મંદિરોની અંદર તો જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે। ભગવાનની સાથે હોળી રમવા માટે શ્રદ્ધાળુઓ થનગની રહ્યા છે અને લોકો મોટા પાયે દર વખતે જવાના છે, એટલે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો આવશે। એના માટે મંદિરના સંચાલકો, પોલીસો, તંત્રએ બધી વ્યવસ્થા પણ ગોઠવી દીધી છે। હવે દ્વારકાધીશ જગત મંદિરની વાત કરીએ તો 14 માર્ચના દિવસે સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે। દ્વારકા 14 માર્ચે મંગળા આરતી વહેલી સવારે 6 વાગ્યે થશે। ફૂલ ડોલ આરતી છે એ બપોરે 1:30 વાગે થશે અને ઠાકોરજી સાથે ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી બપોરે 2:30 વાગ્યા સુધી થશે અને 2:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। હવે તમે જો દ્વારકા જવાના હોય તો આ વાતનું પણ ધ્યાન રાખજો કે મંદિરની અંદર જે પ્રવેશ આપવાનો છે એ સ્વર્ગ દ્વારથી પ્રવેશ આપવામાં આવશે અને મોક્ષ દ્વારથી તમે એક્ઝિટ કરી શકશો। મોક્ષ દ્વારથી તમારે બહાર નીકળવાનું છે। બીજું જે મુખ્ય મંદિર છે એ શામળાજી છે। શામળાજીમાં મંગળા આરતી છે એ સવારે 6:45 વાગે થશે। શણગાર આરતી 8:30 વાગે થશે। 11:30 વાગે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે। રાજભોગની આરતી છે એ બપોરે 12:15 વાગે છે અને 12:30થી 2:15 વાગ્યા સુધી ભગવાન પોઢી જશે, એટલે ભગવાન સૂઈ જશે અને એ પછી સાંજે સંધ્યા આરતી 6:30 વાગે થશે। શયન આરતી 8:15 થશે અને 8:30 વાગે શામળાજી મંદિર બંધ થઈ જશે। હવે ખેડા જિલ્લામાં આવેલું ડાકોર છે, એમાં પણ બહુ લોકો મોટી સંખ્યામાં ત્યાં જાય છે, પગ મૂકવાની જગ્યા નથી હોતી। તો ડાકોરની અંદર 14 માર્ચના દિવસે મંગળા આરતી સવારે 4 વાગ્યે થવાની છે। શણગાર આરતી સવારે 9 વાગે। ભગવાન સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે અને રાજભોગની આરતી બપોરે 3:30 વાગે થશે અને મંદિર સાંજે પછી 5:15 વાગે ખુલશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।